ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. તો મિત્રો જૈવિક ક્રિયાઓમાં આપણે આગળના ટોપિક વિશે આજે ચર્ચા કરીએ તો એમાં સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. એટલે કે જે સ્થળ પ્રાણીઓ એટલે કે જમીન ઉપર રહેતા પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટે એટલે કે શ્વસનમાં જે વાયુઓ આપણે શ્વસનમાં લઈએ છીએ એના વિનિમય માટેની આવશ્યકતાઓ શું છે તો જોઈએ. સ્થળચર પ્રાણીઓ એ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એટલે કે આપણે સ્થળચર એટલે કે જમીન ઉપર રહેતા પ્રાણીઓ એટલે કે આપણે બરાબર આપણે શું કરીએ છીએ, વાતાવરણમાં રહેલો ઓક્સિજન એ શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ અને આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે. એટલે કે જુદા જુદા પ્રાણીઓમાં આ ઓક્સિજન એ જુદા જુદા અંગો વડે એ લેતા હોય છે. દરેકને નાક હોતા નથી, બરાબર. ઘણા પ્રાણીઓ એવા છે કે જુદી જુદી રીતે શ્વસન ક્રિયા કરતા હોય છે. તો જોઈએ સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ. બધા અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. બરાબર, બધા જ અંગો છે આપણા એમાં એવી રચના કરેલી છે કે જેટલું ક્ષેત્રફળ વધારે હોય એટલું ઓક્સિજનના જે વાતાવરણમાં જે સંપર્કમાં ઓક્સિજન છે એ એટલા અંગો સાથે વાતાવરણનો ઓક્સિજન છે એ એટલા અંગો સાથે વધારે સંપર્કમાં રહે. જેટલું ક્ષેત્રફળ વધારે એટલું ઓક્સિજન વધારે સંપર્કમાં રહેશે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે એમ કહ્યું કે દરેક અંગો પરથી એ વિનિમય કરી શકે છે, અવર જવર કરી શકે છે, બરાબર. તો એના માટેની જે ઉપરની સપાટી છે એ ખૂબ જ કેવી હોય, પાતળી અને નાજુક હોય છે અને આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, બરાબર. જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય કરે છે એ અંગોની સપાટી કેવી હોય છે, ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. માટે તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, તેથી તેનું રક્ષણ થઈ શકે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે, બરાબર. હવા આવવા જ અવર જવર કરવા માટેનો માર્ગ ગોઠવાયેલો હોય છે. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય છે. આપણે એને એ ક્રિયાવિધિને શું કહીએ છીએ, નાક દ્વારા શ્વસન, બરાબર. તો ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા એની એક ક્રિયાવિધિ થતી હોય છે. જોઈએ તો મનુષ્યના શ્વસન તંત્રમાં આટલા ભાગ છે કે પહેલું છે નાક, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસા. આ પ્રમાણેના ભાગ છે. આપણે આ પ્રમાણેના ભાગો એક એક વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ આગળ. સૌપ્રથમ આપણે જોઈએ નાક. તો નસકોરા અને નાસિકા માર્ગ કહી શકાય એને. તો નસકોરા દ્વારા આપણે હવા શરીરમાં પ્રવેશે છે, એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ. આ માર્ગમાં આવેલા બારીક રોમ એટલે કે નાકમાં આવેલા જે વાળ છે આપણા એને રોમ કહી શકાય. નાકમાં આવેલા જે નાના નાના વાળ છે એ રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે, બરાબર. જે નાકમાં વાળ રહેલા છે એનાથી જે ધૂળના રજકણો કે અશુદ્ધિઓ હોય વાતાવરણમાં એની સાથે આપણે ઓક્સિજન લઈએ છીએ તો એ અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું ગ્લેક સ્તર પણ મદદરૂપ છે. ગ્લેક સ્તર એટલે કે જે અંદરનું સ્તર છે, ચીકણું પદાર્થવાળું જે સ્તર છે એને ગ્લેક સ્તર કહેવાય, કે ત્યાં એ ગળાઈ જાય છે અને પ્યોર ઓક્સિજન જ આપણા શરીરમાં અંદર જાય છે. ઓકે, ચલો આગળ જઈએ. તો આગળ આવે છે
ગ્રીવા કોને કહી શકાય? તો જોઈએ, ગળામાં રહેલા અંગો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી એટલે કે વાયુનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવતા હોય છે એટલે કે શ્વાસનળી. આ જે સળંગ માર્ગ અહીંયા દેખાય છે એને આપણે શું કહીશું? શ્વાસનળી. ઓકે, તો શ્વાસનળી ગળાની ઉરસીય ગૃહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. ઉરસીય ગૃહા એટલે કે ફેફસાના ઉપરનો ભાગ. આ જે ફેફસાનો ઉપરનો ભાગ છે ત્યાં સુધી એ લંબાયેલી હોય છે. હવે ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્તી એટલે કે આપણે આ જે છે ગળામાંથી જે શ્વાસ નળી ફેફસા સુધી પહોંચે છે ત્યાં વચ્ચે ગ્રીવા આવે છે. એ શું કામ કરે છે? તો ગ્રીવાના પ્રદેશમાં રહેલી જે કાસ્થીની વલયમય રચનાઓ છે, કાસ્થી એટલે કે હાડકાં, હાડકું આપણું જે કાનમાં તમે જોશો તો એક કઠણ વસ્તુ જોવા મળશે જે હાડકું નથી પણ એવી એક રચના છે કે એ થોડી કઠણ છે પણ હાડકું એ ન કહી શકાય, તો એને કાસ્થી આપણે કહીશું. તો એ કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. અહીંયા તમે જુઓ છો કે અહીંયા નાકથી જ્યારે હવા નીચે આવે, નાકથી જ્યારે હવા આમ નીચે આવે તો અહીંયા કાસ્થી જેવી રચના છે એટલે એ ઓક્સિજન અંદર જવાને લીધે સંકોચાઈ જતો નથી, રૂંધાઈ જતો નથી, માટે એ ગ્રીવાની રચના ત્યાં હોય છે અને એ શ્વાસ નળી દ્વારા એ હવા ઓક્સિજન જે આપણે લીધો છે એ નીચે ફેફસામાં આવે છે. હવે આગળ જોઈએ તો ફેફસા. તો ઉરસીય ગૃહમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. આ ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. જોઈ શકો છો અહીંયા ફેફસામાં જે શ્વાસ નળી જાય એ પછી એ ફેફસામાં બે ભાગમાં વહેંચાઈને નાની નાની નલિકાઓમાં વિભાજન થતી હોય છે અને અંતે જેમ એ નલિકાઓ અહીંયા જુઓ છો તમે કે આ નલિકાઓ જાય છે એમ પાતળી બનતી જાય છે અને એ પાતળી બને પછી અંતે એ ફુગ્ગા જેવી રચના જેને આપણે વાયુકોષ્ઠો કહીએ છીએ અને એ વાયુકોષ્ઠોમાં પરિણમે છે. જોઈએ વાયુકોષ્ઠો વિશે વધુ ચર્ચા કરીએ તો વાયુકોષ્ઠો એ શ્વસન વાયુઓ O અને CO2 એટલે કે ઓક્સિજન આપણે લઈએ છીએ એ અને CO2 આપણે બહાર કાઢીએ છીએ એ, આ વાયુઓની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટલે કે જ્યારે ઓક્સિજન લઈએ છીએ ત્યારે વાયુકોષ્ઠોમાં એ ઓક્સિજન ભરાય છે અને CO2 એમાંથી બહાર નીકળે છે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર વિસ્તારને ઢાંકે છે. હવે એટલી મોટી વિશાળ વિસ્તૃત ક્ષેત્રફળ ધરાવતા વાયુકોષ્ઠો હોય છે કે એ સપાટીને સમગ્ર રીતે વિસ્તૃત કરવામાં આવે તો એ લગભગ 80 મીટર વિસ્તાર જેટલી હોય છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીમય રચના આવેલી હોય છે. આ અહીંયા જોઈ શકો છો કે આ જાળીમય રચના એટલે કે રુધિર કેશિકાઓ એ વાયુકોષોને આ રીતે વીંટળાયેલી હોય છે, જાળીમય રચનાઓ બનાવેલી હોય છે. આગળ જોઈએ તો મનુષ્યોમાં શ્વાસોશ્વાસ કઈ રીતે થાય છે? તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. એટલે કે જે ફેફસામાં પાંસળીઓ ઉપરની જે હાડકા જેવી રચના આવેલી છે પાંસળીઓની, એ પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. જે આપણે મનુષ્યના પાચન તંત્રમાં ઉરોદર પટલની રચના બતાવી હતી એ ઉરોદર પટલ થોડો સંકોચાય છે, ચપટો બને છે, બરાબર. તેના પરિણામે ઉરસીય ગૃહાનો વિસ્તાર વધે છે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. જ્યારે ઓક્સિજન લઈએ છીએ ત્યારે વાયુકોષ્ઠો એ હવાથી ભરાઈ જાય છે, ફૂલે છે. વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે.
શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. વાયુકોષ્ઠોમાં જ્યારે ઓક્સિજન લઈએ ત્યારે એ ફૂલે છે અને એ હવાથી ભરાઈ જાય છે, પણ શરીરમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર જાય ત્યારે વાયુકોષ્ઠો એ પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. અને વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. વાયુકોષ્ઠોની દિવાલ છે એની ઉપર જે જાળીમય રચનાઓ છે રુધિર કેશિકાઓમાં, એમાં રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. એ રુધિરમાં ઓક્સિજન ભળે છે. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, એટલે કે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગૃહાનો વિસ્તાર ઘટે છે. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે, એટલે કે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર અવાગમન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. આથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. બરાબર. હવા અંદર અને બહાર જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરતા હોઈએ છીએ ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા પૂરતો સમય આપણને મળી રહે અને આપણે પૂરી એટલે કે સારી રીતે શ્વસન કરી શકીએ. ઓકે, આગળ જઈએ તો જ્યારે પ્રાણીનું કદ વધારે એટલે કે પાણીનું કદ વધારે, પ્રાણી એટલે કે મનુષ્ય કે જે બી જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે એનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત નથી, કાર્યક્ષમ નથી. એટલે કે ખાલી ફક્ત ને ફક્ત પ્રસરણ દ્વારા ઓક્સિજન બધા અંગો સુધી પહોંચી શકતો નથી. જો માત્ર પ્રસરણ દ્વારા આ શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે. માટે પ્રસરણ દ્વારા ફક્ત ને ફક્ત ઓક્સિજનનું વહન થવું એ પર્યાપ્ત નથી. બરાબર. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. બરાબર. શ્વસન રંજક દ્રવ્ય કયું? હિમોગ્લોબિન. બરાબર. એ ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે. ઓક્સિજનનું પરિવહન એટલે કે દરેક અંગ સુધી ઓક્સિજન મળે એ આપણે આગળના પ્રશ્નમાં જોયું કે એ પ્રસરણ દ્વારા ફક્ત ઓક્સિજનનું પ્રસરણ થાય તો એ દરેક અંગ સુધી ઝડપથી પહોંચી શકતો નથી. પણ આપણા શરીરમાં એક રંજક દ્રવ્ય આવેલું છે જે છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન એ ઓક્સિજનને બધા જ અંગ સુધી ઝડપથી લઈ જવાનું કાર્ય કરે છે. એટલે કે ઓક્સિજનનું પરિવહન શેના દ્વારા થાય છે? હિમોગ્લોબિન દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે. એટલે કે આપણા શરીરમાં જે પાણી આવેલું હોય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થઈ જાય છે. તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ દ્રાવ્ય અવસ્થામાં થાય છે. વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતે રુધિર કેશિકાઓ છે. વાત વિનિમય માટે કોનું ઉપયોગી થાય છે? તો ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠો. આપણે કહ્યું કે વાયુકોષ્ઠોની ક્ષેત્રફળ 80 મીટર જેટલું છે. એટલે ક્ષેત્રફળ આવે એટલે કે વાયુકોષ્ઠો અને તેની ફરતે જે રુધિર કેશિકાઓ છે એ વાત વિનિમય માટે જવાબદાર છે. આગળ જઈએ તો લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે
છે. લાલ રંગના રક્તકણો એટલે કે જે આપણું લોહી છે એમાં રક્તકણો આવેલા હોય છે જે લાલ રંગના હોય છે. એવું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન એટલે કે રુધિર જેમ વહન પામે એના દ્વારા એમાં રુધિર જે વહન પામે છે એમાં એ પેશી અને કોષો સુધી એ પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે. હિમોગ્લોબિન છે એ રુધિરમાં વહન પામે છે એટલે કે બધા અંગો સુધી વહનની પ્રક્રિયાથી એ ઓક્સિજન લઈ જાય છે. ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. બરોબર, જ્યાં ઓક્સિજન જે અંગને ઓક્સિજન જોઈતું હોય જેને ઓક્સિજનની ઉણપ હોય એ અંગ પાસે તે મુક્ત કરે છે એટલે એ અંગને ઓક્સિજન મળી શકે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. બરોબર, તો અહીંયા આ ચેપ્ટરમાં આપણે આ જે છે મનુષ્યનું શ્વસન તંત્ર એ અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનુષ્યોમાં વહન કઈ રીતે થાય છે. આપણે કહ્યું કે પ્રસરણ એ આવશ્યક નથી, તો બીજું શું આવશ્યક છે, તો વહન. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો. અહીંયા આજે આટલે સુધી જ. ઓકે, થેન્ક યુ મિત્રો.